વિનાની રાતડી જેવું મારો શ્યામ મને જડતો નથી, મારો શ્યામ મને जड़तो। हाँ नाथ, प्रभु कहाँ चले गए? प्रकट हो जाइए, आपके बिना कैसे जिएंगे? हम तो भूतल पर ही आई हैं आपके लिए। आ सुती रूपा, ऋषि रूपा આવ્યા છીએ આપને પામવા માટે। આપ જ અમારા જીવનનું પરમ લક્ષ્ય છો। આપ નહીં મળો તો પ્રાણોના ત્યાગ કરી દઈશું। ક્યાં મળે પ્રભુ? ગોતતી ગોતતી યમુનાજીના તટ પર આવી પહોંચી। યમુનાજી જ એકમાત્ર એવા છે જે પ્રભુનું મિલન કરાવી શકશે। અને આમ વિચાર કરી યમુનાજીના તટનો આશ્રય કર્યો અને બે કારણથી પ્રભુને પુકાર કર્યા। સ્વભાવાદ અપરાધતઃ બીજો કોઈ સાધન ન રહ્યું ત્યારે વિચાર કર્યો કે સાવ સાથે મળીને ગોપી ગીત દ્વારા પ્રભુને પુકાર કરીએ। આ ગોપીઓનું ગાયેલું ગીત એ गोपियों की पुकार है। आइए गोपियों के स्वर में स्वर मिलाएं और हम भी गोपियों के साथ पुकार करें। व्रज शयत इंदिरा शाश्वत दृश्यता भिक्षुतावता स्वैरुता सव स्वामी चिन्वते। मेरे साथ ओ श्रीनाथ जी बंधारो आ जाओ। आवजो तमे वाट जोई रह्या प्यारना हमें। जयति ते अधिकम जन्मना व्रज। प्रभु आपना प्रागट्यથી વ્રજ અધિક શોભાને પામ્યું છે। મોટા મોટા ઋષિઓ, મુનિઓ, મહાત્માઓ, દેવતાઓ હવે વૈકુંઠવાસ નથી ઇચ્છતા, વ્રજવાસ ઈચ્છે છે। વ્રજની મહિમા અનેક ગણી વધી ગઈ છે। મોટા મોટા દેવતાઓ પણ, મહાદેવજી પણ ગોપેશ્વર મહાદેવ બનીને આવ્યા। બ્રહ્માજી માછલું બનીને આવ્યા કે કણિકા મળી જાય। ઠાકોરજીએ કહ્યું છાક લીલા કરતા આજે બધા મારા પિતાંબરમાં હાથ લૂછી દો, કોઈ હાથ ધોવા ન જતા। દેવતાઓને પણ કણિકા દુર્લભ છે, એવી વ્રજની મહિમા। એક વાર જ્યારે પ્રયાગને તીર્થોના રાજા બનાવ્યા ત્યારે બધા તીર્થોને બોલાવ્યા, વ્રજના આવ્યા। ભગવાનને ફરિયાદ કરી પ્રયાગે, આપે રાજા બનાવ્યો, બધા આવ્યા પણ વ્રજના આવ્યો। ઠાકોરજીએ કહ્યું તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના નહીં। વ્રજ તો મારું ઘર છે। અને જ્યારથી પ્રભુનું પ્રાગટ્ય થયું ગોપીઓ કહેવા લાગી વૈકુંઠ કરતા પણ વ્રજની મહિમા અનેક ગણી વધી ગઈ। હવે દેવતા પણ જુદા જુદા રૂપ લઈ વ્રજમાં વાસ કરે છે। અને સૌથી મોટું પ્રમાણ શ્રેયત ઇન્દિરા શશ્વદત્ત રહી। સ્વયં લક્ષ્મીજી જે વૈકુંઠમાં રાણી છે એ વ્રજમાં દાસી બનીને રહે છે, સેવા કરવા આવે છે। જુઓ ને કેવો મહિમા વ્રજનો વધ્યો છે। અહીંયા પ્રભુ ભક્તોને આધીન થઈને રહ્યા છે। ત્યાં કારણ કે વૈકુંઠ તો ભગવાનની ઓફિસ છે, વ્રજ ઘર છે। તમે કોઈ બહુ મોટા જજના કોર્ટમાં જ્યારે જજની ખુરશી પર બેઠા હો, તમારો ખાસ મિત્ર હોય અને ત્યાં જઈને હાય કેમ છે, એટલે શું કે અહીંયા નહીં ઘરે આવજે, અને ઘરે જાઓ તો દરવાજે આવીને ભેટી પડે, બસ એટલો જ ફરક છે। વૈકુંઠમાં જાઓ તો ભગવાન ચોપડા ખોલીને બેઠા હોય, પાપ પુણ્યના હિસાબ કરે, અને વ્રજમાં જાઓ તો દોડતા આવીને ગળે લગાડીને। आज व्रजनी महिमा शेष महेश गणेश दिनेश सुरेश ही जाई निरंतर ध्यावे, जना जाही अनादि अखंड अनंत अछेद अभेद सुवेद बतावे, नारद से सुख जाही रटे पची हारी तुरी कोई पार न पावे।
તાહી અહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચારે. ત્રિલોકને નચાવનારો પરમાત્મા વ્રજમાં ગોવાળાનોના છછિયા ભર છાછ માટે નાચવા તૈયાર થઈ જાય છે. એવી વ્રજની મહિમા છે. ગોપી આવી અને ગોપીને લાલન કહેવા લાગ્યા, થોડોસો માખણ દે. ગોપી કહેવા લાગી, મોકો સારો છે, એમ કરો લાલન નાચીને બતાવો તો માખણ આપો. ઠાકોરજી કે ઠીક છે. કમરમાં જ્યાં પીતાંબર બાંધ્યું ને યાદ આવ્યું, હું નાચું ને પછી આપે નહીં તો. અરે गोपी मैं नाचूं और फिर तू नहीं दे तो? गोपी के मैं दे दूं और तू नहीं नाचे तो करવું શું? ઠાકોરજી કે એક વચલી યુક્તિ છે. શું? તું મને પહેલા ખવડાવી દે, પછી હું પૂરેપૂરું નાચીને બતાવીશ. ગોપી કહે તું પહેલા નાચીને બતાવ, પછી હું પૂરેપૂરું ખવડાવીશ. કોઈ સમાધાન જ નીકળ્યું. ત્યારે ગોપીએ કહ્યું મારી પાસે એક સમાધાન છે. પ્રભુ કે શું? ગોપી કહે તું નાચતો જા, હું તને આરોગાવતો જાઉં. અને હું આરોગાવતી જાઉં ને તું નાચતો જાય. માટ લીએ માખન લીએ નિર્તત નટવરલાલ. જેમ નટવરલાલ બની અને ઠાકોરજી નાચતા જાય છે અને ગોપી આરોગાવતી જાય છે. આ લીલા તો વૈકુંઠમાં ન થઈ શકે, વ્રજમાં. એક એક ઉત્સવો એ જન્માષ્ટમીથી શરૂ થાય. ઈડોળા લીલા, દાન લીલા, સાંજી લીલા, આ નંદાલયની અનેક પ્રકારની લીલાઓ, હરિયખેરાદી લીલા, આ તો બધી વ્રજમાં છે, વૈકુંઠમાં નથી. શ્રેત ઇન્દિરા સસ્વદત્રહી દૈત હે દયાળુ દીક્ષિતામ. પ્રભુ પ્રગટ થાવ, દુષ્ટામ આપના દર્શન આપો. દીક્ષુ તાવકા અમે આપના છીએ. ત્વયી દુતા સવત્વામ વિચિન્વતે. તમારે કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા એવા અમે આપને ચારે ઓર શોધી રહ્યા છીએ. પ્રભુ પ્રગટ થાવ, દર્શન આપો. એમ કહેતા ગોપીઓ આગળ ગાશે. સાધુ જાત સરસી જોદર શ્રી પુરુષાદ્રશા સુરતનાથ તે શુભદાસિતા વરદનિગ્નતો નેહકિં વદય. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા શરદ કાળમાં સરોવરો સ્વચ્છ બની ગયા હોય, તાજા લાલ કમળો ખીલ્યા હોય અને કમળની લાલીમાં કઈ અલૌકિક હોય છે અને લાલીમાં જેને હરી લીધી છે એવા આપના નેત્ર. અને જ્યારે એનાથી બાકી ચિતવન કરીને જ્યારે આપ નિહારો ત્યારે અમને એમ લાગે કે દૃષ્ટિ નથી કરતા, બાણ છોડી રહ્યા છે, અમારા હૃદયને વિંધી રહ્યા છે. કમલ સી અખિયા લાલ તિહારી, દિનસો તક તક તીર ચલાવત બેંધત છતિયા હમારી. પ્રભુ આપના નેત્રો અનેક ઉપમા આપી છે. નેત્રોની કમળ જેવી, ભ્રમર જેવી, ખંજન પક્ષી જેવી, હરણી જેવી, હરણ જેવી, ભ્રમર જેવી અનેક અનેક પ્રકારની ઉપમાઓ શાસ્ત્રોમાં, કીર્તનોમાં પ્રભુના દૃષ્ટિને આપવામાં આવી. આમ નાવ જેવા લાગે ને નેત્ર, પ્રભુના કટાક્ષ નેત્ર જુઓ તો નૌકા જેવા લાગે. मोहन नैना आपके नौका के आकार, मोहन नैना आपके नौका के आकार, और जो इनमें बस गए हो गए भव से पार. જે એમાં વસી ગયા એ તો ભવ પાર થઈ ગયા છે. પ્રભુ આપના એ નેત્રો, પ્રભુ આપે અમને ક્યાં ક્યાંથી બચાવ્યા. વિષ જલાપ્યા, વ્યાલ રાક્ષસાત, વર્ષ મારુતાત, એ વિષવાળા જળથી, એ વર્ષાથી, એ અસુરોથી, એ સર્પોથી ક્યાં ક્યાંથી આપે અમારી રક્ષા કરી. તો હવે મારવા કેમ બેઠા છો પ્રભુ? અને પ્રભુ અમે આપને ઓળખીએ છીએ. આપ કોઈ કેવલ નંદ યશોદાના પુત્ર નથી. આપ તો બ્રહ્માજીની વિનંતી સાંભળી આ જગતના રક્ષણ માટે આવેલા સાક્ષાત ભગવાન છો. એમ કહેતા ગોપીઓ ગાન કરતા કહે નખલો ગોપિકા નંદનો ભવા અખિલ
વિકન સારથી તો નંદનો ભવા અખિલ દેહીના અંતરાત્મ દ્રક. કેવળ નંદ યશોદાના પુત્ર નથી, સમસ્ત દેહધારીઓના અંતરદ્રષ્ટા છો. બ્રહ્માજીની વિનંતી સાંભળી જગતને રક્ષણ માટે આપ પધાર્યા છો. પ્રભુ કૃપા કરો, આપના કરકમલ અમારા મસ્તક પર પધરાવો. શ્રી કરગ્રહમ જે લક્ષ્મીજીએ ગ્રહણ કર્યા છે, જે સંસારના ભયથી અમને મુક્ત કરનારા છે, એવા આપના કરકમલ મસ્તક પર પધરાવો. પ્રભુ આપના ચરણ કમલ અમારા હૃદય પર પધરાવો. જે પ્રણામ કરે એના પાપનું કર્ષણ કરનારા છે, ગાયોની પાછળ જનારા છે. લક્ષ્મીજીનો જેમાં નિવાસ છે, કાલીય નાગની ફણાઓ પર પધરાવ્યા છે, એવા આપના ચરણારવિંદ આપ અમારા હૃદયમાં પધરાવો. અનેક પ્રકારની વાંછના અને કામના ગોપીજનો કરી રહ્યા છે. ગોપીજનો કહે, પ્રભુ ખુલ્લા ચરણારવિંદથી જ્યારે આ વ્રજમાં પધારો છો અને વન છે, કાંટા કાંકરા દર્ભના અંકુરો આપના ચરણમાં વાગતા હશે, એમ કહેતા ગોપીઓ 10મા શ્લોકમાં કહે, ચરસી યદ્વ્રજા ચારયન પશુન નલિન સુંદરમ નાથ તે પદમ શ્રીલગુણાંગુરૈ સીરતીતિનઃ કલિલતાં મનઃ કાંત ગચ્છતિ. કાર્ય મેરે સાથ. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે. એક વાર ગોપીઓ આવી યશોદા પાસે. અરે યશોદા, તું પ્રભુનું ધ્યાન નથી રાખતી કેમ? આ ખુલ્લા ચરણારવિંદથી વનમાં જાય એને વાગતું હશે, મોજડી તો પહેરાવ. હું વાત સાચી છે, મેં તો વિચાર્યું નહોતું. સુંદર રત્ન જડિત મોજડી બનાવી, લાલનને બોલાવ્યા. લાલન, આજથી આ મોજડી પહેરીને જજો. લાલન તો મોજડી ઉપાડીને ગૌશાળામાં લઈ ગયા, ગાયના પગમાં પહેરાવા લાગે. પહેરાવે ગાય કાઢી નાખે, પહેરાવે કાઢી નાખે. યશોદાજી હસીને કે, ગાય કોઈ મોજડી પહેરતી હશે? ઠાકોરજી કહે, જો લાલનની ગાય ખુલ્લા પગે જાય તો આ લાલન પણ બ્રજમાં ખુલ્લા પગે જશે. પ્રભુ તો બ્રજને પાવન કરવા માટે પધાર્યા છે. ગોપીઓ કહેવા લાગી, દિવસનો અંત સમય આવે, સંધ્યાકાળનો સમય હોય, ગૌરંગને લઈને જ્યારે આપ ગોકુલ પધારતા હો અને ત્યારે ગોરજથી મંડિત થયા હો, કેશ વિખરાયેલા હોય, અને ત્યારે અમે આપના દર્શન કરીએ અને પાપણ બંધ થાય ત્યારે પાપણ બનાવનારા બ્રહ્મા અમને જડ લાગે છે. કારણ કે પાપણ બંધ થાય એટલો સમય પણ ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ એમ કહેતા ગોપીઓ ગાત. અટતી અંજિકાનનમ ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ કુટિલ કુંતલમ શ્રીમુખમ ચતે જડ ઉદીક્ષતા પક્ષ્મકૃદ્ર
श्याम પ્રભુ વનથી આપ પધારતા હો અને પાપણ બંધ થાય. જો બ્રજ में વિરહ ચાર પ્રકાર નંદદાસજી કહે ચાર પ્રકારનો વિરહ ગોપીજનોને થાય છે. આ છે પલકાંતર વિરહ. પાપણ બંધ થાય ને જે વિરહ થઈ જાય. પ્રભુ વનમાં ગાયો ચરવા પધારે ને ગોકુળમાં ઘરે જે ગોપીઓને વિરહ થાય એ વનાંતર વિરહ છે. અક્રૂરજી આવ્યા અને મથુરા લઈ ગયા પ્રભુને, એ છે દેશાંતર વિરહ. અને ચોથો છે પ્રત્યક્ષ, સામે જ હોય અને ક્ષણમાર માટે વિચાર આવે કે યશોદાજી બોલાવી લેશે તો, અને વિચાર માત્રથી મૂર્છિત થઈ જાય ગોપી, એ છે પ્રત્યક્ષ વિરહ. ચાર પ્રકારના વિરહ અનુભવે છે. અને એક પ્રકારથી વર્ણન કરતા ગોપીઓ કહે, પ્રભુ આપનું એ મંદર હાસ્ય, આપનું એ વિશાળ વક્ષસ્થળ, આપનો એકાંતિક વિહાર, આ બધું અમને યાદ આવે છે. હૃદય શુદ્ધ થાય છે. મધુરિયા ગીરા વલ્ગુ વાક્ય, આપના મધુર વચનો, બુદ્ધિમાનો આનંદ આપનારી વાણી, આ બધું જ યાદ કરીએ છે. સંયોગમાં જે જે વસ્તુ આનંદ આપે છે, વિયોગમાં એ જ દુઃખનું કારણ બની જાય છે. ગાન કરતા કરતા શબ્દો ખૂટ્યા, ભાવ વધવા લાગ્યો, એટલો ભાવનો અતિરેક થઈ ગયો, મૌન થઈ ગઈ ગોપી. જોર જોરથી પ્રલાપ કરતા અંતિમ શબ્દો નીકળ્યા, યતે સુજાત ચરણામુરુહંસનેષુ ગીતાશનૈ પ્રિયદધિ મહિકર્કશેષુ તેનાટવી મટસि તદ્વ્યથતેન કિંસ્વી कुर्वादिभिः प्रमदिभिः अवदायुषाम्. પ્રભુ ડરતા ડરતા આપના કોમલ ચરણાર વિંદને ધીમે ધીમે અમે અમારા હૃદયમાં પધરાવીએ છીએ. અમને ડર છે ક્યાંક અમારા કઠોર હૃદયની આપના કોમલ ચરણાર વિંદને ચોટ ન લાગી જાય. શબ્દો ખૂટી ગયા, ભાવ અતિરેક થયો, અશ્રુ બનીને ચોધાર આંસુથી રડવા લાગી ગોપીઓ. ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રબંતસ્ચ ચિત્રધા રુરુદુ સુસ્વરમ રાજન. કૃષ્ણ દર્શન લાલસા, કૃષ્ણ દર્શનની લાલસાથી ગોપીઓ જોર જોરથી રડે છે. પ્રભુ પ્રગટ થાઓ, પ્રાણ છોડી દઈશું જો આપ નહીં આવો. ગોવર્ધનવાસી સાંવરે લાલ, તુમ બિન રહ્યો ન જાય. श्री गोवर्धनवासी सांवरेला, तुम बिन रहो न जाए. ब्रजराज लड़ते लाड़ी लो, तुम बिन रहो અમારા નેત્રો જાણે મત્સ્ય બની ગયા અને માછલાને જેમ સાગરમાંથી સરોવરમાંથી કાઢો તડપી તડપીને મરી જાય, એમાં રસ સમુદ્ર એવા કૃષ્ણ, અને એનાથી નેત્રો અળગા થયા તો જીવિત નહીં શકે. પુકાર કરવા લાગી ગોપી, दर्शन को नैना तपेला, वचन सुनने को मिलवे को ही रात पे मेरे जी के जीवन प्राण. જોર જોરથી રડતી ગોપીઓ કૃષ્ણ દર્શનની લાલસાની વાંછના છે. પ્રભુ મળે, પ્રભુ દેખાય, અને એમ થયું હવે પ્રાણ છૂટી જશે. અને ત્યારે પ્રભુએ જોયું કે હવે તો પરમ દીનતા પ્રગટ થઈ છે, આકારની સાથે પાત્રતા સિદ્ધ થઈ છે, હવે કૃપા કરવી જોઈએ. અને એ જ ક્ષણે દાસામાવિર્ભૂત સૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ. પુકાર સાંભળીને પરમાત્મા પ્રગટ થઈ ગયા અને જ્યાં પ્રભુને જોયા દોડી છે ગોપીઓ. કોઈએ પાલો પાથર્યો, કોઈએ હસ્ત પકડ્યા, કોઈએ ચરણ પકડ્યા. પ્રભુ ક્યાં જતા રહ્યા હતા?
ત્રણ પ્રકારના લોકો દુનિયામાં છે. એક પ્રેમ કરે ને પ્રેમ કરનારા, બીજા પ્રેમ કરે છતાંય નહીં કરનારા, અને કોઈને પ્રેમ નહીં કરનારા. આ ત્રણેયમાંથી આપ કેવા છો? પ્રભુ કહે પ્રેમ કરે ને પ્રેમ કરે તો સ્વાર્થી કહેવાય. હું સ્વાર્થી નથી. ન પ્રેમ કરે છતાંય પ્રેમ કરનારા એ તો મા બાપ. હું એમાંય નથી. હું તો ભક્તોના ભાવોને પૂર્ણ કરનારો છું. જે ભાવ લઈને જીવ આવે એવા સગળા ભાવોને પૂર્ણ કરું છું. ગોપીઓ વિનંતી કરે તો અમારા ભાવને પણ પૂર્ણ કરો. અનંત જન્મોના અંતરાય બાદ આ જીવાત્મા પરમાત્માની સન્મુખ ઉભો છે. આ અલ્પાનંદ પૂર્ણાનંદને પામવા ઉભો છે. પ્રભુ મહારાજનો અનુભવ કરાવી આપના સ્વરૂપનું સ્થાપન કરો. અને જ્યાં વિનંતી કરી છે ત્યાં પ્રભુ ઠાડા થયા છે. એક ગોપીએ પખાવજ લીધી, એકે જાંજ લીધી, એકે વીણા લીધી, અને કાલિંદીના તટ ઉપર શ્રી કૃષ્ણ શ્રી ગોકુલચંદ के चंद्रमा महाराज નું દાન કરી રહ્યા છે. आइए प्रभु के साथ रास में जुड़ जाए. हे आशा भर्या ते આવ્યા ને મારે વાલે રમાડ્યા રસ રે આવેલ આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રસ રે આવેલ આશા ભર્યા. શરદ પૂનમની રાત્રિ ને કાઈ ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ આશા રમાયા રસ રે આવેલ આશા ભર્યા. હાલો
રાધા